અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાડોશી દ્વારા ક્રૂરતાની હદ વટાવવામાં આવી છે. પાડોશીએ બાજુમાં રહેતા હાલ જે મૃતક છે શ્રવણ ગઢવી, તેમના ઉપર એસિડ વડે હુમલો કરતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો ઓઢવ વિસ્તાર ખાતે શ્રવણ ગઢવી, જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અમદાવાદમાં એસી રિપેરિંગનું કામ કરે છે, ત્યારે તેમની બાજુમાં રહેતો જે પાડોશી છે, જેનું નામ ચંદુ રાવળ હાલ જે આ કેસનો આરોપી છે, તેના વચ્ચે કોઈ બાબતને લઈને ભૂતકાળમાં બબાલ થઈ છે. બસ તે જ બાબતની દાજ રાખીને પાડોશી દ્વારા જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું, જેમાં રાત્રિ દરમિયાન શ્રવણ ગઢવી તેમના અન્ય જે સાગરીતો છે તેમની સાથે રૂમમાં સૂઈ રહ્યા હતા, ત્યારે આ પાડોશી આરોપી ચંદુ રાવળ છે તે એક ઘરમાં જાય છે અને અચાનક શ્રવણ ગઢવીના ચહેરા ઉપર એસિડ ફેંકે છે. આ ઘટનામાં શ્રવણ ગઢવી નામના જે વ્યક્તિ છે તેમના ઉપર એસિડ અટેક થતાં તેઓ બૂમાબૂમ કરવા લાગે છે. તેમનો ચહેરો દાઝી જાય છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જોકે ગંભીર રીતે તેમનું શરીર દાઝી જવાના કારણે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે. આ મામલાને ઘટનાના સંદર્ભમાં ઓઢવ પોલીસને જાણ કરવામાં આવતા ઓઢવ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં આ મામલાને લઈને આરોપી ચંદુ રાવળ, જે આ પાડોશી જ હોવાની વિગતો સામે આવી છે, તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પરંતુ જે એસિડ અટેકનો હુમલો સામે આવ્યો છે તેના કારણે વિસ્તારમાં ખળભળાહટ મચી ગયો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.